નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનું શરૂઆત થઈ ચૂકી છે. અત્યારે હાલ દેશભરમાં સનાતન ધર્મ અને તેના અનુયાયીઓ જોરશોરથી અને ઉત્સાહપૂર્વક તેની ઉજવણી પણ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ કથા વાંચન અને ભક્તિભાવપૂર્વક આયોજનો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે અધિક માસમાં પુરુષોત્તમ યોગ એટલે કે ભગવત ગીતામાં 15મા અધ્યાયનું કેટલું મહત્વ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે પુરુષોત્તમ શબ્દનો વ્યાખ્યા શું છે તે સમજવાની પણ કોશિશ કરીશું. મારી સાથે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર ડોક્ટર નયન ઝા જોડાઈ ચૂકેલા છે. તેઓએ રામાયણ પર પીએચડી કર્યું છે અને અન્ય ધાર્મિક ગ્રંથો પર તેમનો ખૂબ સરસ અભ્યાસ રહ્યો છે. નયનભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર જીગરભાઈ. અધિક માસ પુરુષોત્તમ માસ ની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે શરૂઆત કે જ્યારે પુરુષોત્તમ માસ હોય ત્યારે પુરુષોત્તમ યોગ અને તેની ચર્ચા તો કરીશું, પરંતુ આ પુરુષોત્તમ શબ્દની વ્યાખ્યા શું છે? સરસ જીગરભાઈ, આપનો પ્રશ્ન છે. આજે પુરુષોત્તમની વ્યાખ્યા શ્રીમદ ભાગવત પુરાણની અંદર જ સ્વયં, જેને કહેવાય કે સુખદેવજી મહારાજે આપી છે. એમણે એક જગ્યાએ એવું લખ્યું છે કે પુરાણમ વિષ્ણુ પુરુષોત્તમ ઉચ્યતે, કે ભગવાન વિષ્ણુ જે છે એ સ્વયં એમ કહે છે કે પુરુષોત્તમ રૂપે આ સંસારની અંદર એમનું પ્રાગટ્ય થયું છે. પુરુષોત્તમ શબ્દની આમ જો વ્યાખ્યા કરી છે તો પુરુષેષુ ય ઉત્તમ, જે પુરુષોમાં ઉત્તમ છે એ છે પુરુષોત્તમ. જે ભગવાન વિષ્ણુ જેને કહેવાય કે પુરુષોત્તમ રૂપે આ સમગ્ર પૃથ્વી ઉપર જેને કહેવાય કે એમનો પ્રાદુર્ભાવ, એમનો જન્મ થયો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના સંદર્ભમાં વાત કરું તો ભગવાનનું જે વિરાટ સ્વરૂપ 11મા જેને કહેવાય કે અધ્યાયની અંદર ભગવાને આપ્યું છે, એ 11મો અધ્યાય ભગવાનનું એ વિશ્વરૂપ દર્શન એ જ પુરુષોત્તમ સ્વરૂપે આ સંસારમાં જેને કહેવાય કે પ્રસ્થાપિત થયું છે. વેદોની અંદર પણ પુરુષ સૂક્ત જેને કહેવાય એનો ઉલ્લેખ જોવા મળે છે. આ પુરુષ સૂક્તની અંદર પહેલો જ મંત્ર એવો છે કે સહસ્રશી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભુ મિગુત્ય તિષ્ઠ સ્વાંગુલમ. આ પુરુષ સૂક્તનો જે પુરુષ, મહાપુરુષ જેને કહેવાય એટલે એ ભગવાન વિષ્ણુ, અને એ ભગવાન વિષ્ણુનો જ જેને કહેવાય કે આખો મહિનો એટલે સમગ્ર ભારત, સમગ્ર વિશ્વ આજે પુરુષોત્તમ માસ ઉજવી રહ્યું છે. જી જીગરભાઈ. જી, આ પુરુષોત્તમ માસની જ્યારે ઉજવણી થઈ રહી હોય ત્યારે એ સમજવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ભગવદ્ ગીતાનો પણ ઉલ્લેખ કર્યો. પુરુષોત્તમ યોગ અને ગીતાનો 15મો અધ્યાય જેને આપણે ઓળખીએ છીએ, તેનું શું મહત્વ છે પુરુષોત્તમ માસની અંદર? તેનું અધ્યયન કરવાનું કેટલું મહત્વ છે? કેમ તેનું અધ્યયન કરવામાં આવે છે? આ સામાન્ય સવાલ અનેક ભક્તોને જ્યારે થતા હોય છે ત્યારે મુંબઈ સમાચાર પરથી આપણો એ પ્રયત્ન ચોક્કસ રહે કે તેની વ્યાખ્યા અને તે સમજાવવાનો અને કઈ રીતે તેને પઠન કરી શકાય. જેમ ભાગવતનો 10મો સ્કંદ એવું કહેવાય છે કે ભાગવત ભગવાન શ્રી કૃષ્ણનું જે વાંગમય સ્વરૂપ, એમાં 10મો સ્કંદ એ ભગવાનનું હૃદય છે. એ જ રીતે 18 અધ્યાયની શ્રીમદ ભગવદ્ ગીતા એનો 15મો અધ્યાય એટલે કે પુરુષોત્તમ યોગ, એવું કહી શકાય કે એ પણ ભગવાન શ્રી કૃષ્ણનું એ હૃદય છે. કેવી રીતે હૃદય છે તો એની વિશે વાત કરું તો આ સંસારની અંદર મુખ્ય 2 પ્રકારના જેને કહેવાય કે જીવ છે. 15મા અધ્યાયનો પહેલો શ્લોક એવું કહે છે કે ઉર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની તસ્ય વેદ સવેદવિદ. અહીંથી એ પુરુષોત્તમ યોગ જેને કહેવાય એનો પહેલો શ્લોક, અને એ શ્લોકની અંદર આ સમગ્ર સંસારનું જેમણે પ્રાગટ્ય કર્યું એવા ભગવાન વિષ્ણુ, તો એવું કહેવાય છે કે અશ્વત્થ એટલે કે આખું સંસાર એક વૃક્ષ છે. અને કેવું વૃક્ષ છે તો
ભગવાન કૃષ્ણ એવું કહે છે અર્જુનને કે આ સંસાર એ અશ્વત્થ, આમ તો સામાન્ય રીતે અશ્વત્થ શબ્દનો અર્થ થાય છે પીપળો, પણ જો અશ્વત્થ શબ્દની વ્યાખ્યા કરું ને તો અ, સ્વ અને થ આ 3 અક્ષર એમાં રહેલા છે. એમાં આ સંસારરૂપી વૃક્ષ કેવું, તો બહુ સરસ ભગવાન સમજાવે છે કે અ શબ્દનો અર્થ અહીંયા નકારાત્મકતા માટે લીધેલો છે. અ એટલે નથી, પછી સ્વ એટલે આવતીકાલે, અને સ્થ એટલે રહેલું. એટલે આ સંસાર જેને કહેવાય કે ક્ષણભંગુર છે. આ સંસાર આજે છે કાલે નથી. આ સંસાર જેને કહેવાય કે ચક્રવત પરિવર્તન પામી રહ્યું છે. તો આ સંસાર જે છે અશ્વત્થ, આવું કાયમ માટે નથી એવું આ સંસાર, અને જેના માટે ક્ષર શબ્દનો ઉલ્લેખ થયો છે. અને બીજું છે અક્ષર, કે જેનો ક્યારેય નાશ થવાનો નથી. એ અક્ષર, એ ક્ષર અને અક્ષર વચ્ચેનું આ જે પણ કંઈ તફાવત છે, એ આખો તફાવત એ શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયની અંદર પુરુષોત્તમ યોગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાઈ રહ્યા છે કે ભાઈ આ સંસાર એ અશ્વત્થ અને ક્ષણભંગુર, અને એમાં ક્ષણે ક્ષણે જેમ શંકરાચાર્યએ કીધું કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તો આ સંસાર કેવો છે, તો ફરી પાછો જન્મ, ફરી પાછું મૃત્યુ, ફરી પાછો જન્મ, ફરી પાછું મૃત્યુ. તો આ ક્ષણભંગુર જે સંસાર, એ સંસારની અંદર જો કોઈ સ્થિર છે તો એ સ્થિર ફક્ત ને ફક્ત એ ઈશ્વર છે. અને ઈશ્વર કોણ, તો ઈશ્વર એટલે કે ભગવાન પુરુષોત્તમ, ભગવાન હરિ, ભગવાન વિષ્ણુ, કે જેમણે આખા સંસારનું સંચાલન, આ સંસાર જેને આખો જેને કે ઉત્પત્તિ સ્થિતિને લય, એને ભાગવતમાં પણ પહેલો જ શ્લોક એવો છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. તો કૃષ્ણ કેવા છે, તો કે સત, ચિત અને આનંદ સ્વરૂપ, અને પૃથ્વીની સ્થિતિ, લય અને અસ્તિત્વ માટેનું જેને કહેવાય કે કારણભૂત એ ભગવાન વિષ્ણુ છે, જેમણે આખા સમગ્ર જેને કહેવાય કે સૃષ્ટિનું ઉત્પત્તિ કરી. અને એટલે જ કહેવાય છે વેદોની અંદર કે બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુરાજન્યા કૃતઃ ઉરુ તદ્વૈશ્યઃ પદ્ભ્યામ ગુણશુદ્રો અજાયત. ભગવાન તો આ પૃથ્વી પર પુરુષોત્તમ રૂપે પ્રગટ થયા જ છે, પણ પુરુષોત્તમની સાથે સાથે ભગવાને આ સમગ્ર સૃષ્ટિ જેને કહેવાય કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, જેની વર્ણન ગીતામાં 4થા અધ્યાયમાં કીધું જ છે કે હું તો જન્મ્યો છું, પણ મેં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રની પણ એમ કે મારી સાથે સાથે ઉત્પત્તિ કરી છે, અને ગુણ અને કર્મ પ્રમાણે. અને આ ગુણ અને કર્મ પ્રમાણે એમ કે આ પૃથ્વી ઉપરનું અસ્તિત્વ એટલે કે ભગવાન શ્રી વિષ્ણુ, ભગવાન પુરુષોત્તમ, જેનું બહુ જ મહત્વ શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં આપ્યું છે. જી જીગરભાઈ. જી સાહેબ, એ વાત પણ સમજવાનો પ્રયત્ન કરવો છે કે જ્યારે પુરુષોત્તમ માસની શરૂઆત થઈ ચૂકી હોય અને ગીતાનો 15મો અધ્યાય આપે જે વાત કરી પુરુષોત્તમ યોગ, એ પછી જ્યારે પુરુષોત્તમ યોગ અને તેના અધ્યયનનું મહત્વ હોય, તો આ પુરુષોત્તમ માસનું ધાર્મિક મહત્વ શું છે? કારણ કે 17 તારીખથી જ્યારે શરૂઆત થઈ ચૂકી હોય ત્યારે ધાર્મિક મહત્વ પણ કંઈક વિશેષ હશે જ. સાચી વાત જીગરભાઈ, પુરુષોત્તમ માસનું ધાર્મિક મહત્વ શાસ્ત્રમાં બહુ જ રહ્યું છે. આમ જોવા જઈએ તો જ્યોતિષની દ્રષ્ટિએ સૌર દિન અને ચંદ્રની જે પણ કંઈ કળાઓનું જે અસ્તિત્વ, તમે 2-3 દિવસ પહેલા સરસ એક મજાનો કાર્યક્રમ કર્યો હતો, અને એમાંય તમે બહુ સરસ સમજાવ્યું હતું કે કેવી રીતે સૂર્ય અને ચંદ્રના 354 દિવસ અને બાકીના 11 એમ 3 વર્ષ, જ્યારે 3 વર્ષના ભેગા એટલે 33 દિવસ. અને એ તો આખું જ્યોતિષની દ્રષ્ટિએ, કાળ ગણનાની દ્રષ્ટિએ તો છે જ, પણ આપણા સનાતન હિન્દુ ધર્મને જોઈએ ને તો કારતકથી લઈને આશ્વિન મહિના સુધી દરેક મહિનામાં કોઈક ને કોઈક દેવી દેવતાઓનું મહત્વ એ મહિનામાં રહેલું છે. હું એક્ઝામ્પલ આપું તો આપણે કારતક મહિનામાં ભગવાન કારતક સ્વામી, પછી કારતક સ્વામીની સાથે સાથે આપણે દેવ દિવાળી વગેરે કારતક મહિનામાં ઉજવીએ છીએ. શ્રાવણ મહિનો આપણે શિવને સમર્પિત છે, ભાદરવો મહિનો આપણે ગણપતિને સમર્પિત છે, ભાદરવો મહિનો પિતૃઓને સમર્પિત છે, આસો મહિનો નવરાત્રિને સમર્પિત છે. એમ 12 મહિના કોઈક ને કોઈક દેવી દેવતાઓની ઉપાસના થતી હોય છે. પણ એવું કહેવાય છે કે આ અધિક મહિનો કે પુરુષોત્તમ માસ એનું કોઈ મહાત્મ્ય નહોતું.
એટલે એ 12 મહિનાઓને કંઈક ને કંઈક પોતાના વાતનું અભિમાન કે અમારા મહિનાઓની અંદર આ દેવતાઓ એમ કે ભાઈ જેઠ મહિનો છે તો નરસિંહ ભગવાનને જન્મ લીધો, કે ભાઈ શ્રાવણ મહિનો છે તો ભગવાન કૃષ્ણનો જન્મ છે, ચૈત્ર મહિનો છે તો કે રામનવમી આવે છે. આવું કંઈક ને કંઈક અભિમાન બધા મહિનાઓને હતું. એટલે જ્યારે અધિક મહિનો કે મલ માસ, બરોબર, એને એમ થયું કે મારા મહિનામાં કંઈ જ નહીં, કોઈ દેવતાઓનું મહત્વ નહીં. એટલે એ પોતે ભગવાન હરિ, ભગવાન વિષ્ણુ પાસે જઈને આજીજી કરે છે કે હે ભગવાન, 12 મહિનાના દેવતાઓ, 12 મહિના અલગ અલગ દેવતાઓ અલગ અલગ રીતે સમર્પિત છે મહિનાઓ, તો મારામાં કેમ નહીં? અને એથી ભગવાન વિષ્ણુએ એ અધિક મહિનાને આજીજી સ્વીકારી, એની પર દયા કરી અને એને પોતાનું નામ આપ્યું કે આજથી તું મારા પુરુષોત્તમ માસ તરીકે, હે અધિક મહિનો, એમ કે તારી ઓળખ આ સંસારમાં પુરુષોત્તમ માસ તરીકે થશે. બીજી પણ સરસ એક કથા આ પુરુષોત્તમ માસ સાથે સંકળાયેલી છે અને જે હિરણ્યકશ્યપુના વધની કથા છે. જીગરભાઈ, નૃસિંહ જે જન્મ થયો તો હિરણ્યકશ્યપુ ભગવાનનો બહુ મોટો ભક્ત હતો, વિષ્ણુનો, બરોબર. એને બધું જ માંગ્યું, સવારે ન મરું, સાંજે ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું. તો આ બધા જ જેને કહેવાય કે ભગવાન પાસે એને વરદાન માંગ્યા, એને ખબર હતી કે 12 જ મહિના છે, એટલે 12 મહિનાથી 13મો મહિનો તો થવાનો નથી. એટલે ભગવાન પાસે એવું પણ માંગ્યું કે હું 12 મહિનામાંથી 1 મહિનામાં ના મરું. અને એટલા માટે આ પુરુષોત્તમ માસ, અધિક માસનો પ્રારંભ ભગવાને હિરણ્યકશ્યપુના વધ માટે લીધો કે આ અધિક માસમાં એણે 12મા મહિના પછી 13મો મહિનો, અને એ રીતે ભગવાન ઋષિએ આ અધિક માસમાં પ્રગટ થઈ ભગવાન હિરણ્યકશ્યપુનો વધ કરે છે. આવી પણ એક કથા આ મહિનાના મહત્વ સાથે સંકળાયેલી છે જીગરભાઈ. જી નયનભાઈ, અત્યારે હાલ જ્યારે આપણે અધિક મહિનાઓ જોતા હોય ત્યારે રોજ એક એક કથાનું પણ મહત્વ છે. પહેલા દિવસની કથા હોય, બીજા દિવસની કથા હોય, ત્રીજા દિવસની કથા હોય, એ ધાર્મિક વાત છે. પરંતુ જ્યારે આ પુરુષોત્તમ શબ્દની વાત આવે ત્યારે રામાયણ અને મહાભારત આ બંને ધાર્મિક ગ્રંથોમાં એક જગ્યાએ મર્યાદા પુરુષોત્તમ નો ઉલ્લેખ છે ને એક જગ્યાએ પૂર્ણ પુરુષોત્તમ નો ઉલ્લેખ છે. આ બંનેની વ્યાખ્યા સમજવી છે. જો મર્યાદા પુરુષોત્તમ અને પૂર્ણ પુરુષોત્તમ, આ બંનેની વ્યાખ્યામાં બહુ જ મોટો તફાવત છે. તમે રામ અને કૃષ્ણના જીવનનું આપણે એનાલિસિસ કરીએ ને તો રામ માટે શબ્દ છે મર્યાદા પુરુષોત્તમ. એટલા માટે કે રામના જન્મથી લઈને એમના અંત સુધી એ પોતે, એમની જે મર્યાદા હતી, પોતે ઈશ્વર હતા, છતાં પણ મનુષ્ય રૂપે જન્મીને મનુષ્ય જે રીતે કાર્ય કરે એ રીતે બધા જ કાર્યો રામે કર્યા. રામને ખબર હતી હું ઈશ્વર છું, પણ રામે ક્યારેય પોતાની મર્યાદાનો ભંગ નથી કર્યો. જેને કહેવાય ને કે રામ દરબારની તમે ફોટો જોશો તો રામ એક ડિસિપ્લિન જેને કહેવાય કે એક વ્યક્તિ પોતે બધું જ જાણતો હોવા છતાં, સમજતો હોવા છતાં કઈ રીતે પોતે ડિસિપ્લિનમાં રહે. રામ દરબારનો તમે ખાલી ફોટો જો, હનુમાનનું સ્થાન ફિક્સ છે, ભરત શત્રુઘ્નની જગ્યા ફિક્સ, સીતાની જગ્યા ફિક્સ. રામે 14 વર્ષ વનવાસ કર્યો, નક્કી કર્યું કે કોઈ નગરની અંદર, કોઈ ગામમાં કે કોઈ સ્થળે હું પ્રવેશીશ નહીં, તો એ વનમાં જ રહ્યા. એમને પોતાની મર્યાદા, રામની પોતાની મર્યાદા હતી કે એક જગ્યાએ એમ છે કે ભાઈ દશરથ રાજા એવું કે છે રામને કે ભાઈ તું આ નગરનો રાજા બનવાનો છું, પ્રજા તારા પક્ષમાં છે, તું એક કામ કર, મને જેલમાં પૂરીને તું રાજા બન. પણ એ સમયે પણ રામ પોતે મર્યાદામાં રહ્યા છે. સીતા હરણ પ્રસંગે પણ રામ મર્યાદામાં રહ્યા છે. તો જો રામનું જીવન આખું મર્યાદા પુરુષોત્તમ એ રીતે થયું છે કે રામે જન્મ મનુષ્ય લીધો અને પોતે હંમેશા મર્યાદાનું પાલન કર્યું છે. એ ભરતને ગાદી આપવાની વાત થાય કે ભાઈ નદી ઓળંગીને ગુહી રાજાને કે ગિફ્ટ આપવાની વાત થાય કે સબરીનો ઉદ્ધાર કરવાની વાત થાય કે વાલીને મળવાની વાત થાય, સુગ્રીવને મળવાની વાત થાય કે રાવણને મળવાની વાત થાય, રામ પોતે મર્યાદામાં રહ્યા છે. બીજું આપણે કૃષ્ણ જન્મની વાત કરીએ. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ. કૃષ્ણ પોતે જન્મ્યા તો મનુષ્ય રૂપે જ, પણ જન્મતાની સાથે જ જે જૈના સૈનિકો વગેરે હતા જેલના, બધાને વિભ્રમ કરીને પોતે ત્યાંથી પિતાને કહે છે કે મને તમે ગોકુળમાં મૂકી આવો. 6ઠ્ઠા દિવસે પૂતનાનો વધ કર્યો. એ કૃષ્ણએ બધી લીલાઓ કરી, છતાં પણ શ્રીમદ ભગવદ્ ગીતા એનો ઉપદેશ આપીને ભગવાન શ્રી કૃષ્ણ પોતે પૂર્ણ પુરુષોત્તમ રૂપે પોતાની જાતને પ્રગટ કરી. ગીતાના મહાત્મ્યમાં એવું કીધું છે, બહુ સરસ એક શ્લોક છે કે ગીતા સુગીતા કર્તવ્યા.
કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરે સાસ્વયં પદ્મનાભસ્ય મુખમ પદ્માવિનિર્ગતા કે ભાઈ મનુષ્ય આ પૃથ્વી ઉપર જન્મીને એકમાત્ર જો કોઈ ગ્રંથ હોય તો એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. એ ગ્રંથનો જ મનુષ્યએ એમ કે હંમેશા પાઠ કરવો જોઈએ, અધ્યયન કરવું જોઈએ, પઠન કરવું જોઈએ. કારણ કે બીજા બધા જે પણ કે ગ્રંથો આ સંસારમાં લખાયા, જીગરભાઈ, બધા મનુષ્ય માત્ર રચના હતી. 18 પુરાણો લખાયા, કોઈ ઋષિમુનિએ લખ્યા. વેદો અપૌરુષેય છે, એનું અર્થઘટન. પણ આ તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના માધ્યમથી તમને ને મને, આપણને, આ સમાજને જીવન કઈ રીતે જીવવું, આર્ટ ઓફ લિવિંગ જેને કહેવાય, એ પોતે ઉપદેશ તમને ને મને આપે છે. પૂર્ણ પુરુષોત્તમ કઈ રીતે છે કૃષ્ણ? એ ધારતા તો ત્યાં ને ત્યાં યુદ્ધ સમાપ્ત કરી શકતા હતા, પણ હું શસ્ત્ર નહીં ઉપાડું, આ એમની પ્રતિજ્ઞા હતી. ભર સભામાં દ્રૌપદીનું અપમાન થયું, આ બધું એમની આંખ સામે બધું થયું, પણ એક પૂર્ણ પુરુષોત્તમ રૂપે ક્યાંય પણ જ્યાં જરૂર પડી એમણે ચક્ર ઉઠાવ્યું, પણ જ્યાં જરૂર નથી ત્યારે અર્જુનને આગળ કરી, પાંડવોને આગળ કરી અને સંસારમાં અધર્મનો જેને કહેવાય કે વિનાશ કર્યો. તો કૃષ્ણ અને પૂર્ણ પુરુષોત્તમ અને મર્યાદા પુરુષોત્તમ, આ બંને આપણે એ બંનેના પાત્રમાંથી તમને શીખવાનું, મને શીખવાનું કે ક્યાં કઈ રીતે આપણે આપણું જીવન વ્યતીત કરવું જોઈએ. જી નયનભાઈ, આપ પુરુષોત્તમ માસની શરૂઆત થઈ હોય ત્યારે ખૂબ સરસ રીતે પુરુષોત્તમ શબ્દ કઈ રીતે તેની વ્યાખ્યા થઈ શકે અને સાથે સાથે પુરુષોત્તમ યોગ એટલે કે ગીતાના 15મા અધ્યાયનું પઠન કેમ કરવામાં આવે છે તેની ખૂબ સરસ રીતે સમજણ અમારા દર્શક મિત્રોને આપી, તે બદલ હું આપનો આભાર માનું છું. થેન્ક યુ. દર્શક મિત્રો, અધિક માસ અને પુરુષોત્તમ માસ પર અમારા વિવિધ કાર્યક્રમો દરરોજ યુટ્યુબ ચેનલ પર આપ જોવાનું ન ચૂકશો. અલગ અલગ સમાચાર પણ જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.